માતાજી મિત્રો, આજે આપણે બનાવવાની છે ચકરીની રેસીપી। એટલે અહીંયા હે ને આપણે ઘઉંનો લોટ ને ચણાનો લોટ લઈ લીધો, એમાં સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી હળદર અને 3 ચમચી તીખી મસ્ત ચટણી, અને પછી અહીંયા હિંગ નાખી લીધી। મારે હિંગ યાર થોડીક જ હતી એટલે, પણ તમે હે ને 1 ચમચી હિંગ તો નાખજો જો। અને પછી જો આમાં મોણમાં હે ને તેલે નાખવાનું છે અને છાશથી આ લોટ બાંધવાનો છે। બહુ ખાટી છાશ હોય તો થોડીક છાશ ને બીજું પાણી, બાકી મોરી હોય તો થોડોક છાશથી લોટ જોઈએ મસ્ત બંધાઈ ગયો। અને પછી નાનકડા છોકરાને આપણે કેમ બારોતિયામાં વીંટીએ એમ હે ને લોટને બારોતિયામાં મતલબ કે કોટનના કપડામાં વીંટી લેવાનો। અને પછી અહીં જો છોકરું બફાઈ ગયું, સોરી છોકરું બફાઈ ગયું નહીં, મસ્ત લોટ બફાઈ ગયો। અને હેને આપણે 5 મિનિટ હેને મસ્ત ઠરવા દેવાનો લોટ ને। પછી અહીં જો ચકરીની પતરી લઈ લીધી, હંચામાં તેલ લગાવીને મસ્ત હેને લોટને રીતના મહરી ટીપી અને થોડોક હંચામાં ચીપીને ભરી દેવાનો। અહીંયા જો મસ્ત ચકરી પડવા માંડી એટલે આને આપણે હેને જે આકારની કે કહીને કે જેવડી ઝીણા મોટી કરવી રીતના ગોલ ગોલ ચકડા પાડી દેવાના। આમાં હું તલ નાખતા ભૂલી ગઈ, તમારે તલ હોય તો નાખજો। પછી જો મસ્ત હેને તેલમાં રીતના બ્રાઉન થઈ જાય ને ત્યાં લગી ફ્રાય કરવાની। અહીંયા જો આપણી મસ્ત ગરમા ગરમ ચકરી થઈ ગઈ તૈયાર, એકદમ ક્રિસ્પી અને બજારથી નહીં અસલ। અને બાકી મારા વિડીયો તમને ગમતા હોય, નવી રેસીપી જોવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।